નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું જુવારના ઢોસા અને એની સાથે ખાઈ શકાય એવી સરસ એવી ટામેટાં અને ડુંગળીની ચટણી. તો એના માટે મેં એક વાટકી જવારનો લોટ લીધો છે. આપણે જવારના લોટને એક બાઉલમાં લઈ લઈશું અને આપણે એમાં મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ એમાં આપણે પાણી એડ કરીશું. આપણે બેટરને પતલું બનાવીશું. જે વાટકીના માપથી આપણે લોટ લીધો છે એ વાટકીના માપથી આપણે પાણી એડ કરીશું. થોડું હજુ આપણે પાણી એડ કરીશું. આપણે એક વાટકી લોટ લીધો છે એની સામે આપણને 3 થી 4 વાટકી પાણી આમાં એડ થશે. બેટરને આપણે એકદમ પતલું રાખીશું. આ રીતનું આપણે બેટરને પાતળું રાખીશું. હવે આને આપણે ઢાંકી અને થોડી વાર માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ. પેનને આપણે ગેસ ઉપર થોડું ગરમ કરીશું. એમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. એમાં આપણે 3 થી 4 કળી આપણે લસણ એડ કરીશું અને 2 સૂકા મરચાંને આપણે કટિંગ કરી અને એડ કરી દઈશું. ત્યારબાદ એમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને આપણે રફલી કટ કરી છે અને ટામેટાને પણ આપણે આમાં એડ કરી દઈશું. આપણે મીડિયમ સાઈઝનું 1 ટામેટું લીધું છે. ચટણીને આપણે સારી રીતે ફ્રાય થવા દઈશું. આપણે થોડું પાણી એડ કરી દઈશું. થોડી આપણે ચટણીને હલાવી લઈશું. હવે આપણે પાણી એડ કરી અને આને સ્મૂથ થવા દઈશું. ઢાંકી અને આને એકદમ સ્મૂથ થાય ત્યારબાદ આપણે ઠંડુ કરી અને મિક્સરમાં આપણે ક્રશ કરવાના છીએ. થોડી આંબલી અને ટોપરાનું છીણ એડ કરીને. મિત્રો, આપણે ટામેટાને ચેક કરી લઈશું. તો ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે. ચટણી પીસાવા માટે આપણે હવે આને બંધ કરી દઈશું અને ઠંડુ પડે એટલે આની આપણે પેસ્ટ બનાવીશું. ટામેટાની ચટણી બનાવીએ એ પહેલાં આપણે ટામેટાની ચટણીને ઠંડુ કરવા મૂકીએ છીએ
ત્યાં સુધી આપણે જે લોટને મૂક્યો છે પાણી એડ કરીને જુવારનો લોટ, એમાં આપણે થોડા મસાલા કરી દઈશું. તો થોડા આપણે અધકચરા વાટેલા મરી એડ કરીશું. એમાં આપણે જીરું આખું જ એડ કરીશું. એમાં ડુંગળી એડ કરી દઈશું, ઝીણી સમારેલી. એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને આપણે એડ કરીશું. ત્યારબાદ લીલા મરચાં ઝીણા સમારેલા અને કોથમીર, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. હવે ફરી એકવાર આપણે આને હલાવી લઈશું. અને આપણે ઢાંકી અને ચટણી તૈયાર કરી અને ઢોસા ઉતારવાની શરૂઆત કરીશું. મિત્રો આપણે ટામેટાની ચટણી તૈયાર કરી દઈએ. આપણા ટામેટાં અને ડુંગળી સારી રીતે ઠંડા થઈ ગયા છે. હવે આની અંદર આપણે થોડી આંબલી એડ કરી દઈશું. થોડું આપણે ટોપરાનું છીણ એડ કરી દઈશું. થોડું મીઠું એડ કરી દઈશું અને પાણી એડ કરી આની આપણે સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું. મિત્રો આપણે મિક્સરમાં ટામેટાની પેસ્ટ રેડી કરી દીધી છે ચટણી. હવે આપણે ઉપરથી વઘાર એડ કરવા માટે થોડી રાઈ લીધી છે. રાઈને આપણે ફૂટવા દઈશું. રાઈ આપણી ફૂટે એટલે એમાં આપણે થોડું તેલ એડ કરીશું. બે થી ત્રણ આપણે સૂકા મરચાંના આપણે ટુકડા એડ કરી દઈશું કરીને. થોડું આપણે તેલ એડ કરીશું. રાઈ હજુ આપણી તતડી નથી એટલે થોડી આપણે તતડવા દઈશું. પ્રોપર આપણો વઘાર ગરમ થાય ત્યારબાદ આપણે વઘારને એડ કરી દઈશું વાટકીમાં. આપણો વઘાર રેડી થઈ ગયો છે. હવે આપણે વઘારને આની ઉપર રેડી કરીશું. તો આપણી ઢોસા સાથે ખવાય એવી ચટણી બની અને રેડી થઈ ગઈ છે. હવે આપણે ઢોસાને ઉતારવાની શરૂઆત કરીશું. ચટણીને આપણે થોડી હલાવી લઈશું. પાણી આપણે એડ કરી થોડું તેલના ટીપા એડ કરી તવાને પહેલાં આપણે સાફ કરી દઈશું. સરસ એવો તવો આપણે ગરમ કર્યો છે. હવે એના ઉપર આપણે બેટર પાથરીશું. બેટર આપણે પાતળું જ રાખ્યું છે. ઉપર થોડું પાણી વળે તો આપણે થોડું એમાં ચમચો ફેરવી દેવાનું. આપણે આને થવા દઈશું. ઉપર થોડું તેલ એડ કરી દઈશું. ગેસને આપણે થોડો મીડિયમ કરી દઈશું. મિત્રો આપણે
ઢોસાને ચેક કરી લઈશું. આપણો ઢોસો છે એ બની અને રેડી થઈ ગયો છે. અને આપણે સર્વ કરી લઈશું ચટણી સાથે. મિત્રો, રેડી છે આપણા જુવારના ઢોસા અને એની સાથે ખાઈ શકાય એવી ટામેટાં અને ડુંગળીની ચટણી. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. નવી રેસીપી જાણવા માટે મને કમેન્ટમાં જરૂરથી લખો. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.